રાષ્ટ્રસંત અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુણસાગર સુરેશ્વરીજી મહારાજ સાહેબના શિષ્યરત્ન આગમ દિવાકર પ્રસમ રસનિધિ આચાર્ય ભગવંત મહોદય સાગર સુરેશ્વરીજી મહારાજ સાહેબ ગણિવર્ય ધર્મરત્ન સાગરજી મહારાજ સાહેબ આદિઠાણા 8નો રવિવારના પુંડળી નગરે સકળ સંઘની ઉપસ્થિતિમાં વાતે ગાતે ચાતુર્માસ નગર પ્રવેશ કરાયો હતો। આસપાસના ગામોમાં અનેક ભાવિકો ગુરુભક્તો ગામની નિયાણી બહેનો અને ગામવાસીઓ જોડાયા હતા। ગુરુદેવના 74મા જન્મતિથિ નિમિત્તે એસપીએમ પરિવારના પ્રવીણભાઈ અમદાવાદના ટોકરસી મામા આદિ દ્વારા રજોહરણ વધામણા કરાયા હતા। ગુરુદેવે આત્માનુભવોની અગત્યતા અને દુર્લભતા પર પ્રકાશ પાડ્યો હતો। વિવિધ મહાનુભાવોના હસ્તે સાધ્વી ભગવંત લિખિત અષ્ટોત્તરીય ગ્રંથમાલા પુસ્તકનું વિમોચન કરાયું હતું। સૂત્ર સંચાલન ધીરજ છેડા એકલવીરે સંભાળ્યું હતું। નિકેશ દેઢિયાએ સંગીત સંયોજન કર્યું હતું। દેવપર જૈન મહાજન દ્વારા ગુરુ ભગવંતને જ્ઞાન શિબિરનો લાભ આપવા રજૂઆત કરી હતી। આજે કચ્છ પુંડળીની અંદર અમારો ચાતુર્માસ પ્રવેશ ખૂબ ભવ્ય રીતે સંપન્ન થયો। ચાતુર્માસના મુખ્ય લાભાર્થી માતુશ્રી મણિબેન કુંવરજીભાઈ નંદુ પરિવાર, એમના સુપુત્ર જે અહીં મુંડળી સંઘના પ્રમુખ છે કિશોરભાઈ નંદુ, એમણે ચાતુર્માસ કરાવવાનો મુખ્ય લાભ લીધો છે અને સાથે સાથે બીજા પણ દાતાઓ એની અંદર જોડાયા છે। આ ચાતુર્માસની અંદર આનંદગંજી યોગીરાજ મહાન આત્મજ્ઞાની થઈ ગયા, એમના જે 72 પદો એના ઉપર નિયમિત પ્રવચન શ્રેણી રહેશે। 2 ટાઈમ પ્રવચન સવારના અને બપોરના રહેશે। ઋષિદત્તા ચરિત્ર ઉપર પ્રવચન રહેશે। આત્માનુભૂતિ તપ પણ આ ચાતુર્માસમાં કરાવવામાં આવશે। હમણાં જ આજે પણ અનેક ઠેકાણે ચાતુર્માસ પ્રવેશો થયા છે અને આ અઠવાડિયાની અંદર મુંબઈમાં, કચ્છમાં વગેરે આખા ભારતભરની અંદર ખૂબ સાધુ સાધી ભગવંતોના આચાર્ય આદિકના ચાતુર્માસ થશે। એ બધા ચાતુર્માસો ભવ્યાતિ ભવ્ય રીતે સંપન્ન થાય અને સકળ સંઘની અંદર આનંદ મંગલ વર્તે। કચ્છની અંદર અત્યારે વરસાદની થોડી ખેંચ છે, એ ખેંચ પણ દૂર થાય અને બધા એને ખૂબ ખૂબ શાતા મળે એવા આશીર્વાદ। આ ચાતુર્માસની અંદર બધા જ આત્માઓ જેવી રીતે ચાતુર્માસ ખેડૂત માટે ખેતી કરવાની સિઝન હોય છે, એવી રીતે શ્રદ્ધાળુ આત્માઓ માટે ધર્મ કરવા માટેની પણ આ ખાસ સિઝન હોય છે ચાતુર્માસ માટે। બધા જ શ્રાવક શ્રાવિકા અને બધા જ ધર્મપ્રેમી ભાવુકોને ખૂબ ખૂબ ધર્મલાભ સાથે આશીર્વાદ છે। ખૂબ ખૂબ બધા ધર્મ આરાધનામાં જોડાઈ અને આ દેવ દુર્લભ મનુષ્ય જન્મને સફળ બનાવજો। જીવદયાના બને એટલા વધુને વધુ કાર્ય કરજો। વરસાદની ખેંચ છે માટે જીવદયાની ટીપમાં પણ સારી રકમો બધા લખાવજો। એ જ ખાસ બધાને સપ્રેમ ભલામણ છે। ધર્મલાભ। પુંડળી ગામે પરમ પૂજ્ય પ્રસમ રસનિધિ આગમ દિવાકર મહોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબનું ચાતુર્માસ પ્રવેશ આદિઠાણા 8નું થયેલ છે। ખૂબ જ બહોળી સંખ્યામાં બધા ગુરુભક્તો પધાર્યા હતા અને ખૂબ જ સારી રીતે સંપન્ન થયું છે। યોગાનુયોગ સાહેબનો 74મો જન્મદિવસ જે આવતીકાલે થાય છે, આવતીકાલે ચાલુ થશે, એના પણ વધામણા આજે થયા અને સાહેબ દીર્ઘાયુ પામે અને ખૂબ ખૂબ બધાને પ્રેરણા આપતા રહે, બધાને ધર્મ ભાવના કરાવતા રહે એવી ઈચ્છા। અને અહીંયા એમની નિશ્રામાં સારું જીવદયાનો ફાળો પણ થયેલ છે। પ્રતિષ્ઠા વખતે કે આવા બધા ધાર્મિક કાર્યક્રમમાં પહેલાં પહોંચીને બધા ન્યૂઝ પાઠવતા હોય છે, એ બદલ એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને આવા કામો કરતા રહે એવી ઈચ્છા। આજે પુંડળી નગરમાં ઉનરોડ રત્ન પ્રસમ રસનિધિ મહોદય સાગર મહારાજ સાહેબનું ભવ્યાતિ ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો। એમાં ખાસ અમે લોકો ઉનરોડથી પધારેલ હતા અને બહુ જ સુંદર આયોજન આ પુંડળી સંઘનું હતું। એમાં અજીતનાથ પ્રભુ બિરાજમાન છે પુંડળી સંઘમાં। પુંડળી સંઘનું હમણાં જ આ વર્ષે જ ભવ્યાતિ ભવ્ય અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયું છે। મહોત્સવ પછીનું પ્રથમ ચાતુર્માસ અમારા આચાર્ય ભગવંત અને ખાસ અમારા ગામના ઉનરોડ રત્ન મહોદય સાગર મહારાજ સાહેબનો ચાતુર્માસ છે। તો આ પ્રસંગે ભવ્યાતિ ભવ્ય મતલબ તમારા ચાતુર્માસ પ્રસંગે તમે અહીંયા એકવાર પ્રભુજીના દર્શન કરવા અને ગુરુ ભગવંતોના દર્શન કરવા ખાસ પધારજો।